મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર એક નવા પ્રશ્ન સાથે આપણે એક નવા નિયમ સાથે આપણે આગળ વધીએ. તો મિત્રો, તમે આગળના જે કંઈ પણ આપણે લેક્ચર જોયા એમની અંદર તમે એને બરાબર અભ્યાસ કર્યો હશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોનો અભ્યાસ કરતા હતા. 3 નિયમો જોયા હતા. પહેલો નિયમ હતો દળ સંચયનો નિયમ. એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપેલો, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. બરોબર છે? જે કુદરતી રીતે મળેલું કોપર કાર્બોનેટ હોય કે પ્રયોગશાળામાં બનાવેલું કોપર કાર્બોનેટ હોય, એમાં રહેલા તત્વોના દળ એ સમાન હોય છે. ત્રીજો નિયમ આપણે ભણ્યા હતા ગુણક પ્રમાણનો નિયમ. કયો નિયમ ભણ્યા હતા? ગુણક પ્રમાણનો નિયમ. તો આ 3 નિયમોને તમે બરાબર સમજ્યા હશો. ચોથો નિયમ છે ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ, અથવા એનું બીજું નામ છે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો મિત્રો, ઈસવીસન 1808માં ગેલ્યુસેકે કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો. તો એ આપણે નિયમ જોઈએ તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં 2 જુદા જુદા વાયુ સંયોજાય અથવા વાયુઓ ઉત્પન્ન થાય તો સમાન તાપમાન અને દબાણ હોય તો તેમના કદ એ સાદો ગુણોત્તર દર્શાવે છે. દાખલા તરીકે અહીં એક આપણે ઉદાહરણ લઈએ મિત્રો. જુઓ તમે, 100 ml H2 અને 50 ml O2 એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો પાણીની બાષ્પ બને. કેટલા ml બને છે? 100 ml. મિત્રો, 100 ml તો આપણે એની રાસાયણિક પ્રક્રિયા લખીએ તો H2 વત્તા O2 ઇટ્સ ગીવ H2O સમીકરણને સંતુલિત કર્યું તો 100 ml હાઇડ્રોજન કદની વાત છે, ઓક્સિજન 50 ml કદ, અને પાણીની જે બાષ્પ બને છે 100 ml કદ છે. તો અહીં 2H2 એટલે 2 કદ, 2H2 એટલે 2 કદ, આ 2 છે, 2 કદ એટલે 100 ml. O2 માં જુઓ 1 કદ, અહીંયા 1 હોય પણ આપણે લખતા નથી. O2 1 કદ છે તો O2 એટલે 1 કદ એટલે કેટલા ml છે? 50 ml. તો અહીંયા કેટલા કદ બને છે? 2. તો 2 કદ હોય, 1 કદ એટલે 2 કદ હાઇડ્રોજન અને 1 કદ ઓક્સિજન સંયોજે તો એ જે વાયુ ઉત્પન્ન થાય તો સમાન તાપમાને અને સમાન દબાણે તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. તો તમે જો 2:1 એટલે જો મેં કૌંસમાં ડોટ કર્યું 2:1. અહીંયા પણ તમે જો આને કદને ધ્યાનમાં લો, 2:1 છે. ઉત્પન્ન થતા વાયુઓનું સમાન તાપમાન અને દબાણ હોય તો તેમના કદ, તો આ જે કદ છે એ સાદો ગુણોત્તર દર્શાવે છે. તો 2H2O એટલે 2 કદ એટલે 100 ml છે, 2:1. એટલે H2 અને O2 ના કદ જ્યારે સંયોજાય છે, કોના? તો અહીં તમે જુઓ, એટલે H2 અને O2 ના કદ જ્યારે સંયોજાય છે ત્યારે કદનો ગુણોત્તર 2:1 હોય છે. માટે H2O માં 2:1 જોડાય માટે નિશ્ચિત પ્રમાણના નિયમનું શું કરે છે? પાલન કરે છે. માટે કહી શકાય કોઈ પણ વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો હોય તો ત્યારે દબાણ અને તાપમાન સમાન રહેતું હોય તો તેમના કદનો ગુણોત્તર સાદો નાનો ગુણોત્તર વડે દર્શાવી શકાય છે. બરોબર છે? ફરી એકવાર આપણે નજર કરીએ મિત્રો. શું કહે છે?
જ્યારે રાસાયણિક બે જુદા જુદા વાયુઓ સંયોજાય અથવા વાયુઓ ઉત્પન્ન થાય, બે જુદા જુદા વાયુ છે, તો સમાન તાપમાન દબાણ હોય તો તેમના કદનો ગુણોત્તર પણ એક સાદો ગુણોત્તર દર્શાવે છે. ઓકે, જેને ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણો જોઈએ તો વિશેષ ખ્યાલ આવશે આપણને. ચાલો, ઉદાહરણની અંદર તમને કહેલું છે, ચોપડીના સ્વાધ્યાયનો 1.26મો એક એક્ઝામ્પલ છે. તમને એમ કહેલું છે હાઇડ્રોજનના 10 કદ અને ઓક્સિજનના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો H2O બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થાય? તો હાઇડ્રોજન અને ઓક્સિજન, પહેલાં તો તમને એનું સમીકરણ બનાવતા આવડવું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બને છે, યાની કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને સંયોજન પાણીની બાષ્પ બને છે. તો આજે પાણીની બાષ્પનું કદ કેટલું ઉત્પન્ન થાય એમાં તમને કહી દઈએ કે હાઇડ્રોજન 10 કદ અને ઓક્સિજનનું 5 કદ, એવું તમને સ્પષ્ટતા કરી દીધી છે. ઓકે, તો સમીકરણ લખ્યું આપણે મિત્રો, H2 + O2 ઇટ્સ ગીવ H2O. પછી સમીકરણને સંતુલિત કર્યું તો 2 કદ હોય, 2 કદ તો ઓક્સિજન 1 કદ જોઈએ, તો પાણીની બાષ્પ કેટલા કદ બને? 2 કદ છે. હવે આપણે લખ્યું રકમમાં તમને કેટલા કદ આપ્યું છે? 10 કદ. જો 10 કદ H2 હોય તો આના કરતાં અડધો O2 એટલે 5 કદ જોઈએ. તો અહીંયા કેટલા? 2 છે. 10 તો એના જેટલો જ એટલે 10 કદ. સમજાય છે? હું તમને એમ કહું અહીંયા 4 ml હાઇડ્રોજન હોય તેના કરતાં અડધો એટલે 2 ml હોય, 2 ml O2, અને ત્યારે પાણીની બાષ્પ કેટલી બને? આના જેટલી જ બને ને. 2 કદ અહીંયા છે, 4 ml લીધું તો આપણે 4 ml હાઇડ્રોજન, 2 ml ઓક્સિજન, તો કેટલા ml બનશે? 4 ml. આ તમને રકમમાં આપ્યું. જો મિત્રો, હાઇડ્રોજનના 10 કદ, તો આપણે લખ્યું હાઇડ્રોજનની નીચે 10 કદ, ઓક્સિજનના 5 કદ, બરાબર છે. જો છે તો પાણીનું કદ કેટલું બને? તમને જવાબ મળી જ ગયો. જો 10 કદ બને. સમજાય છે? અહીંયાથી જ તમને જવાબ મળી જાય છે. હવે એ જ મેં રકમમાં ચેન્જ કર્યું હોય, હાઇડ્રોજનના 2 કદ અને ઓક્સિજનનું 1 કદ, તો બોલો પાણીનું કદ, પાણીની બાષ્પનું કદ કેટલું મળે? 2 કદ. સમજાય છે? હવે એના બદલે મેં કદમાં વાત કરી, 100 ml લીધું, 100 ml હાઇડ્રોજન અને ઓક્સિજન 50 ml, તો પાણીની બાષ્પ કેટલા ml મળે? 100 ml. ગેલ્યુસેકનો નિયમ. એના પરથી હવે આપણે કહીએ, જો 2 કદ હાઇડ્રોજન એ 1 કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો 2 કદ પાણીની બાષ્પ બનાવે છે. રકમમાં સમીકરણમાં પણ જોઈ શકો છો મિત્રો. 2 કદ હાઇડ્રોજન વાયુએ 1 કદ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરીને પાણીની બાષ્પ કેટલા કદ બનાવે છે? 2 કદ. તમે એ જ લખ્યું છે. 2 કદ હાઇડ્રોજન વાયુએ 1 કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 2 કદ પાણીની બાષ્પ બનાવે છે. બોલો, બનાવે છે? તો રકમમાં તમને કેટલા કદ આપ્યું છે? 10 કદ હાઇડ્રોજન આપ્યો છે અને 5 કદ ઓક્સિજન. તો હાઇડ્રોજનની નીચે હાઇડ્રોજન, ઓક્સિજનની નીચે ઓક્સિજન. તો 10 કદે હાઇડ્રોજન હોય અને 5 કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો કેટલા કદ બનાવે? 10 કદ. સમજાય છે મિત્રો? તો આ રીતે તમે એનો જવાબ આપી શકો. આગળ એક એનું ઉદાહરણ લઈએ ગેલ્યુસેકનું. તમે જુઓ, ગેલ્યુસેકનું ઉદાહરણ છે 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજન ઇટ્સ ગીવ 2 મોલ એમોનિયા. તો આને આ રીતે તમને રકમમાં મોલ લખીને આપશે ને, મેં લખેલું છે મિત્રો. અહીંયા હું જે કંઈ પણ તમને વિશ્લેષણ કરું છું, સમજાવું છું, એ સમજવા માટે, બધું લખવા માટે નથી હોતું. બરોબર છે? ગેલ્યુસેકનો નિયમ પૂછાય તો તમારી ટેક્સ્ટ બુકમાં અને આગળના પેજ ઉપર આપણે જે જોયું અહીંયા એ પ્રમાણે તમારે એનું વર્ણન કરવાનું છે. બરાબર છે? આ તો એના ઉદાહરણ છે, આપણે એને સમજવા માટે વિશેષ કઈ રીતે એને વધારે આપણે સમજી શકીએ એના માટેના વધારે આપણે ઉદાહરણ આપીએ છીએ, જેથી આપણને વધારે ખ્યાલ આવે. ચાલો, ગેલ્યુસેકનું ઉદાહરણ છે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો એમોનિયા બનાવે. પછી આપણે એને સંતુલન કર્યું. બરોબર છે? ચાલો, 1 મોલ એટલે 1 કદ. તો 1 કદ નાઇટ્રોજન, ખ્યાલ આવે છે? કેટલા મોલ હાઇડ્રોજન છે? 3 મોલ હાઇડ્રોજન એટલે 3 કદ અને 2 મોલ એમોનિયા બને. તો એમ કહી શકો મિત્રો, 1 કદ નાઇટ્રોજન એ 3 કદ હાઇડ્રોજન સાથે સંયોજાય ત્યારે 2 કદ એમોનિયા બને છે. બને છે?
તો હવે તમે આના કરતાં હાઇડ્રોજન કેટલા ગણવો જોઈએ? 3 ગણો છે, 3 ગણો. તો જે ઉત્પન્ન થતો વાયુ છે એ 2 કદનો હોય. હવે ધારો કે કદની વાત કરી તો કેટલા કદ છે? 1. તો તમને ખ્યાલ છે 1 મોલ કદ એટલે 22.4 લીટર. આપણે અગાઉ ભણી ગયા મોલની અંદર, બરોબર છે? 1 જ છે એટલે 22.4 ગુણ્યા 1 એટલે 22.4 લીટર. અહીંયા કેટલા કદ છે? 3 મોલ અથવા 3 કદ, તો 3 ગુણ્યા 22.4 લીટર. 1 મોલમાં કેટલા હોય કદ? 22.4 લીટર. તો 3 માં કેટલા? તો કે 3 ગુણ્યા 22.4 લીટર. અહીંયા કેટલા કદ છે? 2 એટલે 2 ગુણ્યા 22.4 લીટર. તો એ જે કદનો ગુણોત્તર લઈએ તો એ પૂર્ણાંક સંખ્યા મળે. તમે જો 1/3, 1/2, 3/2 લઈએ આપણે. જો નાઇટ્રોજનનું કદ છેદમાં હાઇડ્રોજનનું કદ, તો એનો કદનો ગુણોત્તર લઈએ છીએ આપણે બેય. તો નાઇટ્રોજનનું કદ કેટલું હતું? 22.4 છે. હાઇડ્રોજનનું કદ કેટલું? તો 22.4 ગુણ્યા 3. 22.4 ઉડી ગયા તો ઉપર 1 વધ્યો, 1/3 એટલે 1/3. તો એ કદનો ગુણોત્તર લઈએ તો કેવો મળે? પૂર્ણાંક સંખ્યા મળે છે. નાઇટ્રોજનનું કદ અને એમોનિયાનું કદ લઈએ તો નાઇટ્રોજનનું કદ 22.4 લીટર, એમોનિયાનું કદ જવું 2 ગુણ્યા 22.4 લીટર. 22.4 જતા રહ્યા, 1/2 એટલે ગુણોત્તર 1/2. ખ્યાલ આવે છે? અને છેલ્લે હાઇડ્રોજનનું કદ અને એમોનિયાના કદનો ગુણોત્તર લ્યો તો હાઇડ્રોજનનું કદ છેદમાં એમોનિયાનું કદ 3 ગુણ્યા 22.4 છેદમાં 2 ગુણ્યા 22.4, 3/2. તો આ હતો આપણો ગેલિયસ એક વાયુ માટેનો સ્પેશિયલ વાયુ શબ્દ છે. વાયુ હોય તો જ આ નિયમ લાગુ પડે. ઓકે, તો આગળ વધીએ. 5મો નિયમ છે આપણો એવોગેડ્રો નિયમ. કયો નિયમ છે? એવોગેડ્રો નિયમ. મિત્રો, આપણે પહેલા મોલ સંકલ્પનાની અંદર મોલની વાત કરી ગયા હતા. તો એવોગેડ્રો આંક જેટલા પરમાણુ હોય એવો, તો એ નિયમને અહીંયા આપણે વાત કરીએ છીએ. તો ઈસવીસન 1811માં એવોગેડ્રોએ એક નિયમ આપ્યો જે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખાય છે. એમણે શું નિયમ આપ્યો? તો કે સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓના સમાન કદમાં, સમાન છે જો, સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદમાં જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા સમાન હોય છે. એ પછી અણુ કયો કે પરમાણુ કયો કે આયન કયોની સંખ્યા કેવી હોય છે? સમાન. શું બોલ્યો હું? જો નીચે, સમાન તાપમાને અને સમાન દબાણે વાયુઓના સમાન કદમાં જુદા જુદા વાયુઓ તમે લ્યો. દાખલા તરીકે નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, એમાં અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા સમાન જ હોય. કેટલી હોય? તો એવોગેડ્રોએ કહ્યું કે 1 મોલ સંયોજનમાં એવોગેડ્રો આંક જેટલા અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા કે આયનોની સંખ્યા હોય છે. એટલે 1 મોલ એટલે કેટલા પરમાણુ, કેટલા અણુ, કેટલા આયન? તો કે 1 મોલની અંદર 6.022 ગુણ્યા 1023 પરમાણુની સંખ્યા કહો, અણુની સંખ્યા કહો કે આયનની સંખ્યા કહો, બધામાં સમાન જ હોય છે. દાખલા તરીકે કેવી રીતે? હું તમને એમ બોલું, 1 મોલ N2 માં અણુની સંખ્યા કે પરમાણુની સંખ્યા કે જણાવો તો તમે તરત જ કહેવાનું 6.022 ગુણ્યા 1023. 1 મોલ હાઇડ્રોજન તો કેટલી કહેશો? 6.022 ગુણ્યા 1023. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ તો આપણે શું બોલ્યા હતા અહીંયા? જુદા જુદા વાયુમાં અણુ કે પરમાણુની સંખ્યા કેવી છે? સમાન. તમે 1 મોલ નાઇટ્રોજન લ્યો, કદ જુઓ સમાન, 1 લીટર 1 લીટર 1 લીટર 1 લીટર, કદ સમાન હોય તો વાયુ ગમે તે હોય છતાં પણ તેમાં પરમાણુની સંખ્યા કે અણુની સંખ્યા સમાન જ હોય. પણ ક્યારે? સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદ હોય ત્યારે. આજે મેં 4 વાયુ લીધા છે, એમાં તાપમાન પણ સમાન હોય, એનું દબાણ પણ એક વાતાવરણ હોય અને કદ પણ સમાન હોય. કદ જોઈ લો, 1 લીટર છે. ત્યારે એમાં રહેલા જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા કે પરમાણુની સંખ્યા
એ કેવી હોય છે? સમાન હોય છે. વાયુ ભલે અલગ અલગ હોય પણ યાદ રાખજો, સમાન તાપમાન હોવું જોઈએ, સમાન દબાણ હોવું જોઈએ, સમાન કદ હોય તો જ આ નિયમ લાગુ પડે. બરોબર છે? એટલે તમને ખ્યાલ આવી ગયો છે. મિત્રો બહુ અગત્યનું છે મોલ સંકલ્પના, એકવાર આપણે ફરીવાર પણ લેવાના છીએ. એક મોલમાં કેટલા અણુ કે પરમાણુની સંખ્યા હોય? એવોગેડ્રો આંક જેટલી. એવોગેડ્રો આંક જેટલી. અને એવોગેડ્રોની સંજ્ઞા કોના વડે દર્શાવે છે? Na વડે. કોના વડે? Na, કેપિટલ N અને સ્મોલ અહીંયા નાનામાં આ રીતે Na વડે દર્શાવાય છે. બરોબર છે? તો બરાબર ધ્યાન આપજો. ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ફરી એકવાર જુઓ, શું હોવું જોઈએ? સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદ. તો જુદા જુદા વાયુઓમાં અણુ કે પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય. દાખલા તરીકે જુઓ, જુદા જુદા વાયુ કોણ કોણ? નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. તો આ 4 જે વાયુ મેં જુદા જુદા લીધા છે એના પર તાપમાન સમાન છે, દબાણ સમાન છે અને કદ પણ સમાન. તો તેમાં રહેલા અણુ કે પરમાણુની સંખ્યા હંમેશા સમાન હોય છે. એવું કોણ કહી ગયું? એવોગેડ્રો. બરોબર છે? ઓકે. અહીંથી તમને એક પ્રશ્ન પૂછે કે 298 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે 1 લિટર નીચેના વાયુઓ આ બધા કોનું કદ સૌથી વધુ હશે અથવા કોનામાં અણુ સૌથી વધારે હશે? તો આપણે કહી દેવાનું કે કદ પણ બધાયનું સમાન હશે અથવા અણુ પણ સમાન જ હોય. શા માટે? જોઈ લો, 298 કેલ્વિન સમાન તાપમાન છે, સમાન દબાણ છે અને સમાન કદ છે. તો આપણે અગાઉ ભણી ગયા મિત્રો. જુઓ, સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદ દેખાય તમને? 1 લિટર કદ પણ બધામાં. તો અહીંયા તમને કહ્યું વાયુમાં કોનું કદ સૌથી ઉપરના, આ જે 4 છે ને એ 4 કેટલા કેલ્વિન તાપમાને? 298 કેલ્વિન તાપમાને, 1 વાતાવરણ દબાણે અને 1 લિટર. તો બધાનું શું સમાન છે? તો 4 નું 298 કેલ્વિન તાપમાન સમાન છે, 4 નું 1 વાતાવરણ દબાણ છે અને 4 માં કદ કેટલું ભર્યું છે? 1 લિટર. તો કોનું કદ સૌથી વધારે હોય? તો એવોગેડ્રો શું કહી ગયો કે ભાઈ સમાન તાપમાન, સમાન દબાણ, સમાન કદ. તો શું અણુની સંખ્યા પણ સમાન જ હોય, કદ પણ સમાન જ હોય. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. આનો અર્થ બીજી રીતે પણ કહી શકીએ. 100 ml હાઇડ્રોજનમાં કેટલા અણુ હોય? X અણુ. 100 ml કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા અણુ હોય? X અણુ. 100 ml નાઇટ્રોજનમાં X અણુ. તો 50 ml ઓક્સિજનમાં X/2 અણુ હોય. અને આના કરતાં અડધા હોય ને, 50 ml. 100 ml માં એટલા હોય, 50 કેટલા? X. તો 200 ml માં 2X અણુ હોય. ખ્યાલ આવે છે તમને? તો આ રીતે એવોગેડ્રોએ આપણને અહીંયા નિયમ સમજાવ્યો છે, એટલે એને બરાબર જોજો. ઓકે. ત્યાર પછી આપણે 6થો નિયમ ભણીએ, રાસાયણિક સંયોગીકરણનો સંયોજિત ભારનો નિયમ. આ તમારી NCERT બુકમાં નથી, બરોબર છે? પણ એને છતાં પણ આપણે એક્ઝામ્પલની અંદર જરૂર પડે JEE નીટની અંદર, તો તમે એનો અભ્યાસ કરશો. બરોબર છે? તો સંયોજિત ભારનો નિયમ છે. મિત્રો, સંયોજિત ભાર એટલે શું? કે જો કોઈ એક તત્વના નિશ્ચિત દળ, હાઇડ્રોજન, તો જો નિશ્ચિત દળ 2 ગ્રામ નિશ્ચિત દળ છે, 2 અન્ય તત્વો ઓક્સિજન અને ક્લોરીન પ્રક્રિયા કરી અને 2 જુદા જુદા સંયોજન બનાવે, તો અન્ય બે તત્વો એટલે કોણ? ઓક્સિજન અને ક્લોરીન છે, 2 તત્વો તે જ દળ સાથે પરસ્પર જોડાય અને ત્રીજું સંયોજન બનાવી શકે છે. તો 2 સંયોજન તો બન્યા, એક પાણી અને બીજું HCl. સમજજો બરાબર મિત્રો. ફરીવાર કહું છું, જો કોઈ એક તત્વ એટલે મેં જો અહીંયા ચોરસ કર્યું છે, એક તત્વ હાઇડ્રોજન છે, કોઈ એક તત્વ એટલે હાઇડ્રોજન, એનું નિશ્ચિત દળ એટલે 2 નું 2 ગ્રામ છે, સાથે 2 અન્ય તત્વો એટલે ઓક્સિજન, આ હાઇડ્રોજન સાથે આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, એટલે આ 2 અન્ય તત્વો કહેવાય 2 જુદા જુદા તત્વો. ફરીવાર, એક તત્વના નિશ્ચિત દળ, તો એક તત્વ હાઇડ્રોજન છે, એમનું નિશ્ચિત દળ 2 ગ્રામ છે, દળ સાથે 2 જુદા જુદા તત્વો એટલે એક ઓક્સિજન ને એક
ક્લોરીન. સમજાય છે મિત્રો? પ્રક્રિયા કરે તો આની સાથે આની સાથે તો બે સંયોજન તો બનાવ્યા, બરોબર છે? બે જુદા જુદા સંયોજન બનાવે, એક પાણી અને હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એમ કહે છે આપણને કે આ બે સંયોજન આ બન્યું પાણી, હાઇડ્રોજન ને ક્લોરીન સંયોજન હાઇડ્રોક્લોરિક એસિડ બનાવ્યું. તો આ બે સંયોજન તો બન્યા, બે જુદા જુદા સંયોજન તો બનાવે. ઉપરાંત તો આ બંને તત્વો પણ કયા, અમે બંને પણ રાસાયણિક પ્રક્રિયા કરીશું. એ ફરીવાર બોલું છું, આ બંને રાસાયણિક પ્રક્રિયા કરે. આ બંને એટલે કોણ? હાઇડ્રોજન ને ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા કરે તો પાણી બન્યું. હાઇડ્રોજન ને ક્લોરીન રાસાયણિક પ્રક્રિયા કરે તો હાઇડ્રોક્લોરિક એસિડ બને. તો બે સંયોજન તો બની ગયા. આ ઉપરાંત બે તત્વો તેજ દળ, બે તત્વો એટલે કોણ? ઓક્સિજન ને ક્લોરીન. તેજ દળ એટલે અહીંયા 16 ગ્રામ અને 71, આ તેજ દળ સાથે પરસ્પર સંયોજન નવું ત્રીજું સંયોજન બનાવે. તેજ દળ આનું 16 ગ્રામ અને આનું 71 ગ્રામ. તો આ બે સંયોજાય તો બને અહીંયા OCl2 અથવા Cl2O, કારણ કે Cl ની વિદ્યુત ઋણતા ઓછી, ઓક્સિજન ની વધારે છે એટલે Cl2O બને. તો ત્રીજું સંયોજન કયું બન્યું કહેવાય? Cl2O. તમને એ દેખાય છે જો અહીંયા આ બે તત્વો ઓક્સિજન અને ક્લોરીન, ઓક્સિજન અને ક્લોરીન એટલે Cl2O બને. બોલો તેજ અન્ય બે તત્વો તેજ દળ સાથે, અન્ય બે તત્વો એટલે કોણ? ઓક્સિજન અને ક્લોરીન તેજ દળ સાથે. તેજ એટલે આનું કેટલા ગ્રામ હતું? 16 ગ્રામ. આનું કેટલા ગ્રામ? 71. એટલે મેં જો અહીંયા રાઉન્ડ કરેલો છે. તેજ દળ સાથે જોડાય અને ત્રીજું સંયોજન બનાવજો. તો બે તો ઓલરેડી પહેલા બની ગયા હતા, એક પાણી, બીજું હાઇડ્રોક્લોરિક એસિડ. પછી કે આ તમે બે પ્રક્રિયા કરીને પાણી બનાવો, આ બે પ્રક્રિયા કરીને HCl. તો કે આવડા બે કંઈક અમે બંને પણ પ્રક્રિયા કરીએ અને બનાવીએ Cl2O, જે ત્રીજું સંયોજન કહેવાય, જેને સંયોજિત ભારનો નિયમ કહે છે. ફરી એકવાર જોઈશું. એક તત્વના નિશ્ચિત દળ, એક તત્વ એટલે હાઇડ્રોજન છે બેમાં, એનું નિશ્ચિત દળ તમે જુઓ 2 ગ્રામ 2 ગ્રામ, સાથે બે જુદા જુદા તત્વો, તો એક ઓક્સિજન અને ક્લોરીન પ્રક્રિયા કરે, બે જુદા જુદા સંયોજનો બનાવે. તો બે જુદા જુદા તત્વો એ આ નિશ્ચિત દળ ધરાવતા એક જ તત્વ સાથે પ્રક્રિયા કરે ને બે સંયોજન બનાવે, જુદા જુદા સંયોજન. એક પાણીના હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે. ઓકે, એની વાત ફિનિશ થઈ ગઈ. હવે અન્ય બે તત્વો, અન્ય એટલે આ બે ઓક્સિજન અને ક્લોરીન, અન્ય બે તત્વો તેજ દળ ધરાવતા અથવા તેજ દળ સાથે, તો ઓક્સિજન ને ક્લોરીન કે અમે બે પણ રાસાયણિક પ્રક્રિયા, તેજ દળ એટલે આનું 16 ગ્રામ, આનું 71 ગ્રામ સંયોજાઈને નવું સંયોજન ત્રીજું બનાવે છે અથવા બનાવી શકે છે. આ નિયમને સંયોજિત ભારનો નિયમ કહે છે. ખ્યાલ આવશે મિત્રો? હું અહીંથી પણ બોલી શકું, સમીકરણ ઉપરથી પણ બોલી શકું. બરાબર ધ્યાન આપજો. એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બે જુદા જુદા તત્વો પ્રક્રિયા કરી બે જુદા જુદા સંયોજન બનાવે તો અન્ય બે તત્વો એટલે ઓક્સિજન અને ક્લોરીન તેજ દળ સાથે પરસ્પર જોડાઈને ત્રીજું સંયોજન બનાવી શકે છે. આ નિયમને સંયોજિત ભારનો નિયમ કહે છે. ખ્યાલ આવે છે? અહીંયા તમને એક ત્રિકોણ ઉપરથી મેં સમજાવવાની કોશિશ કરી છે, તમે જોજો મિત્રો. ચાલો, આ હાઇડ્રોજન બરોબર છે. તો બે તત્વ હાઇડ્રોજનના થઈ ગયા. ઓકે, એ બે તત્વ હાઇડ્રોજનના થઈ ગયા. અથવા તમને એમ ન ખ્યાલ આવે, અહીંયા તમે જુઓ, હાઇડ્રોજન ઓક્સિજન, અહીં ક્લોરીન છે. તો મિત્રો હાઇડ્રોજન ને ઓક્સિજન બે જોડે H2O બને, હાઇડ્રોજન ને ક્લોરીન બને તો HCl, અને આ બે તત્વો પણ રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવે? Cl2. હવે તમને વિશેષ ખ્યાલ આવ્યો છે, બરોબર છે? ચાલો, અહીંયા તમે જોઈ શકો છો તો કે એક જ તત્વનું નિશ્ચિત દળ હાઇડ્રોજન છે H2, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો H2O બનાવે. હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો H2O. તો અહીંયા એક જ તત્વ હાઇડ્રોજન, આમાં પણ એક જ તત્વ હાઇડ્રોજન છે. ઓકે, હવે માનો બીજું HCl બનાવે, HCl. તો હાઇડ્રોજન કોની સાથે પ્રક્રિયા કરે? Cl સાથે. તો હાઇડ્રોજન આમાં અને હાઇડ્રોજન આમાં, હાઇડ્રોજન અહીંયા, તો આમાં હાઇડ્રોજન ને આમાં હાઇડ્રોજન, બંનેને એક જ તત્વ થયું, એક તત્વનું નિશ્ચિત દળ. આના કેટલા ગ્રામ? 2 ગ્રામ. આના પણ કેટલા ગ્રામ? 2 ગ્રામ. બરોબર છે? હવે એ બે, તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એક સંયોજન બન્યું પાણી, હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે બીજું સંયોજન બન્યું હાઇડ્રોક્લોરિક એસિડ. પરંતુ હવે બે જુદા જુદા તત્વો
તે જ દળ તત્વો, બે જુદા જુદા તત્વો કોણ વધ્યા? ઓક્સિજન અને ક્લોરીન. તે જ દળ ધરાવતા હોય અને એ બે જોડાય તો એક ત્રીજું સંયોજન શું બને? Cl2 બને. એનું ઉદાહરણ, એનું એ જ ઉદાહરણ અહીંયા છે. જુઓ તમે, આ H2O બન્યો હાઇડ્રોજન ને ઓક્સિજન, આ HCl બન્યો હાઇડ્રોજન ને ક્લોરીન, અને Cl2O બન્યો કોણ કોણ વચ્ચે? Cl અને O. તો જેમાં હાઇડ્રોજન હાઇડ્રોજન આ બે, તો અહીંયા શું લખ્યું? એક તત્વનું નિશ્ચિત દળ. અહીંયા બે છે તો અહીં જો બે વડે ગુણ્યા, કારણ કે અહીંયા હાઇડ્રોજન એક જ છે, મેં બે વડે ગુણ્યા. જો હાઇડ્રોજનને બે વડે ગુણ્યા હોય તો ક્લોરીનને પણ બે વડે ગુણવા પડે, એટલે 35.5 ગુણ્યા 2 એટલે 71 થયા. થઈ ગયા? કેમ? મારે નિશ્ચિત દળ કરવું છે. એક જ તત્વના નિશ્ચિત દળ. અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 1 છે, એટલે આને મારે 2 કરવા હોય તો 2 વડે ગુણવો પડે ને. અને 1 ને 2 વડે ગુણો એટલે 1 ગુણ્યા 2 એટલે 2, 35.5 ગુણ્યા 2 એટલે 71. જો આને હું 2 વડે ગુણું તો આને મારે 2 વડે ગુણવો પડે તો જ ક્લોરીન 2 થાય. સમજાય છે? તો એક જ તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય અને રાસાયણિક પ્રક્રિયા કરે તો મિત્રોને ગણી શકાય કે ન ગણી શકાય? ગણી શકાય ને. એવી જ રીતે અહીંયા તમે જુઓ, આ રીતે અહીં નીચે જુઓ, હાઇડ્રોજન ને ક્લોરીન બનાવે છે. એ જ રીતે તો અહીંયા હાઇડ્રોજન 2 હોય તો ક્લોરીનને મારે 2 લેવો પડે સમાન કરવા માટે. તો ઓક્સિજન 16, તો ઓક્સિજન 16. તો એક જ તત્વના નિશ્ચિત દળ, તો એક જ તત્વનું નિશ્ચિત, તમે ધ્યાનથી જોજો, એક જ તત્વનું નિશ્ચિત દળ કોણ છે? ઓક્સિજન ઓક્સિજન છે. તો આ જે ઓક્સિજન એક જ તત્વના નિશ્ચિત દળ છે, તો ઓલા બે તત્વો પણ રાસાયણિક પ્રક્રિયાથી જોડાય ને, એટલે બને HCl. જો બની ગયું HCl. તમે અહીંયા પણ જોઈ શકો, આ રીતે પણ તમે જોઈ શકો. એક જ તત્વનું નિશ્ચિત દળ વિચારો, કોણ? ક્લોરીન ક્લોરીન છે. તો બાકીના બે તત્વો કોણ વધ્યા? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો બોલો ત્રીજું નવું સંયોજન બને. ખ્યાલ આવવો જોઈએ મિત્રો. હજી એકવાર નો કોઈને ખબર પડી તમે જોઈ લો. હાઇડ્રોજન હાઇડ્રોજન, તો બેયનું નિશ્ચિત દળ કોણ છે? 2. તો હાઇડ્રોજન હાઇડ્રોજન, તો બાકી કોણ વધ્યા? ક્લોરીન અને ઓક્સિજન. તો બે સંયોજન તો બન્યા, એક HCl ને બીજું પાણી. તો ત્રીજું કયું મળશે? Cl વત્તા O2 એટલે Cl2O મળશે. સમજાય છે? હજી એકવાર વાત કરીએ. ચાલો, H2O અને Cl2O છે, તેમાં નિશ્ચિત દળ કોનું છે? ઓક્સિજન ઓક્સિજન 16 ગ્રામ. તો એ બે તો જોડાઈ ગયા, બરોબર. પણ હવે કોણ જોડાય? Cl અને H. તો H અને Cl એટલે શું બની જાય? HCl. તમે જોઈ શકો છો. એક તત્વના નિશ્ચિત, આ બેની વાત કરો, આ બેની. તો એક તત્વનું નિશ્ચિત દળ કોનું છે? આનું 71, આનું પણ 71. તો એક તત્વના નિશ્ચિત દળ કોણ છે? ક્લોરીન. તો બે અન્ય તત્વો કોણ વધ્યા? બે અન્ય તત્વો હાઇડ્રોજન ને ઓક્સિજન છે. બે અન્ય તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી જુદા જુદા સંયોજન બનાવે છે. બનાવે. તો અન્ય બે તત્વો એટલે કોણ? હાઇડ્રોજન અને ઓક્સિજન એક દળ સાથે, તે જ તત્વના દળ સાથે જોડાઈને એક ત્રીજું સંયોજન બનાવે. જે શું બનાવશે? પાણી. ખ્યાલ આવે છે? તો આ રીતે, અને સંયોજિત ભારનો નિયમ કહેવાય. હજુ એક એનું ઉદાહરણ તમને આપ્યું છે નીચે, બરોબર છે. હાઇડ્રોજનની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતા 2 મોલ એમોનિયા બને. તો આ 6 ગ્રામ, આ 28 ગ્રામ, આ 34 ગ્રામ. તો આ કઈ રીતે એવું? હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગુણ્યા 2 એટલે 2, 2 તેરી 6. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, 14 દુ 28. અહીંયા એમોનિયાનો અણુભાર 17, 17 દુ 34 ગ્રામ. બરોબર છે? અહીં તમે જુઓ, લઈ શકાય. તો એ જ હાઇડ્રોજન 3H2 વત્તા 3/2O2 ઇટ્સ ગીવ 3H2. ચાલો, એક તત્વ મેં કોણ લીધું? હાઇડ્રોજન. તો એક તત્વ નિશ્ચિત દળ, તો આનું 6 ગ્રામ, તો આનું 6 ગ્રામ છે. તો એક તત્વના નિશ્ચિત દળ સાથે બે અન્ય તત્વો જોડાય, યાની કે નાઇટ્રોજન ને ઓક્સિજન પ્રક્રિયા કરીને બે જુદા જુદા સંયોજનો બનાવે. બોલો, બનાવે છે? ફરીવાર બોલું છું મિત્રો. એક તત્વ એટલે હાઇડ્રોજન એમનું નિશ્ચિત દળ એટલે 6 ગ્રામ છે. એક તત્વના નિશ્ચિત દળ સાથે બે અન્ય તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને બે જુદા જુદા સંયોજન બનાવે છે. બોલો, બનાવે. તો અન્ય બે તત્વો એટલે કોણ કોણ? નાઇટ્રોજન ને ઓક્સિજન. આ રહ્યું જો, નાઇટ્રોજન ને ઓક્સિજન. તો બે અન્ય તત્વો પણ એટલે કોણ કોણ? નાઇટ્રોજન ને ઓક્સિજન એ જ દળ સાથે, બોલો, આનું દળ 28 ગ્રામ, આનું દળ 48 ગ્રામ, તે જ દળ સાથે જોડાય અને ત્રીજું સંયોજન બનાવી શકે છે. ખ્યાલ આવે છે? આને સંયોજિત ભારનો નિયમ કહે છે. ઓકે, તો મિત્રો
6 નિયમ આપણા પૂરા થયા. હવે એક સરસ મજાનો 4 માર્કનો પ્રશ્ન આવે છે, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. વારંવાર પૂછાય છે, બરોબર છે, વારંવાર પૂછાય છે. તો અહીંયા આપણી વચ્ચે જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થઈ રહી છે, અત્યાર સુધીના જે કંઈ પણ નિયમો હતા, એ નિયમોની અંદર આપણે આગળ અભ્યાસ કરીએ. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત સમજાવો. 4 માર્કમાં પૂછાય છે, બરોબર છે. ચાલો, તો સૌથી પહેલા ડાલ્ટને બહુ સરસ મજાનું કામ કર્યું પરમાણુને સમજાવવા માટેનું. તો એણે સર્વપ્રથમ પરમાણુ, તો કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ, બરોબર. કન્નડ ઋષિમાં પરથી નામ ઉતરી એવું છે, એના ઉપરથી કણ, બરોબર છે. દ્રવ્ય, સોડિયમ એ દ્રવ્ય હોય તો એનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ. તો આપણને કોઈ પૂછે મિત્રો પરમાણુ એટલે શું? દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ. ડાલ્ટનના સમયમાં પરમાણુ એ અવિભાજ્ય છે. અવિભાજ્ય મતલબ એ જે પરમાણુ છે એના ટુકડા કરી શકાતા હતા નહીં. અવિભાજ્ય, તો એને ગ્રીક શબ્દ એટોમિયો પરથી આવ્યું. ટોમિયો એટલે કટેબલ, એટલે અનકટેબલ એટલે અવિભાજ્ય, બરોબર. ગ્રીક શબ્દ અનકટેબલ એટલે અવિભાજ્ય આવેલો. એટમ શબ્દ એટલે પરમાણુ છે. એટમ એ પરમાણુ છે. ઈસવીસન 1808માં એક જનરલ સભાની અંદર અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એક બુક્સની અંદર એમણે આ નિયમોને રજૂઆત કર્યા હતા, બરોબર છે. ચાલો, તો એ જે નિયમો છે એને આપણે સમજીએ. બહુ સાવચેતીપૂર્વક આપણે એને સમજશું. ચાલો, પહેલો નિયમ છે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. તત્વ સોડિયમ, મેં હમણાં કીધું સોડિયમ, તો કે નાનામાં નાના કણનું બનેલું છે તો તેને શું કહેવાય? પરમાણુ. કાર્બન જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને શું કહેવાય? પરમાણુ, બરોબર છે. બીજો નિયમ, દ્રવ્ય એ અવિભાજ્ય છે, બરોબર છે. પરમાણુનું બનેલું છે. દ્રવ્ય એ અવિભાજ્ય છે અને દ્રવ્ય એ શેનો બનેલો છે? પરમાણુનો બનેલો છે, જે આપણે આના પછીનું ચેપ્ટર નંબર 2માં આપણે અભ્યાસ કરીશું. એટલે કે તેમના સમયમાં પરમાણુનું વિભાજન શક્ય ન હતું. તો પરમાણુ એ અંતિમ કણ છે. સમજી લો કે મારી પાસે આ પેન છે, એના તમે ટુકડા કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. ક્યાં સુધી કરશો? તો કે પરમાણુ અત્યંત સૂક્ષ્મ કણ બની ગયો પછીનું તમે વિભાજન ટુકડા કરી શકતા નથી. તો એ તમારો પરમાણુ બની ગયો. એ અંતિમ કણ. કોઈ પણ દ્રવ્યનો અંતિમ કણ એટલે કોણ? પરમાણુ. ટુકડા કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. એક સમય એવો આવશે તમે એને વધારે સૂક્ષ્મ સ્વરૂપમાં ફેરવી શકશો નહીં, પછી એને વધારે વિભાજિત કરી શકશો નહીં. માટે ડાલ્ટને કહ્યું કે દ્રવ્ય એ પરમાણુ છે, એટલે પરમાણુ એ અવિભાજ્ય કણ છે. અહીંયા મિત્રો ડાલ્ટન હાલના સમયમાં ખોટા થઈ રહ્યા છે, એ આપણે આગળ કહીશ. ત્રીજું, કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય. કોઈ પણ એક તત્વ, બરાબર નોટ કરજો, એક તત્વ. દાખલા તરીકે હું તમને એમ કહું કે સોડિયમ, તો એક તત્વ, તો કે સોડિયમ સોડિયમ સોડિયમ, કાર્બન કાર્બન કાર્બન, મેગ્નેશિયમ મેગ્નેશિયમ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ. તો બધા જના પરમાણુના દળ અને ગુણધર્મો કેવો હોય? સમાન હોય. દાખલા તરીકે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો એનો પરમાણુ દળ કેટલો? 23. પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો થાય ને મિત્રો, તો એ સમાન. સોડિયમ, આ સોડિયમ લ્યો, આ સોડિયમ, આ સોડિયમ, તો એનું પરમાણુ દળ અને એના ગુણધર્મો કેવો હોય? સમાન જ હોય. પરંતુ જ્યારે જુદા જુદા તત્વના દળ પણ જુદા જુદા હોય અને ગુણધર્મો પણ. એટલે કે સોડિયમના જે પરમાણુનું દળ હોય એ પોટેશિયમનું ન હોય, કારણ કે સોડિયમનું પરમાણુ દળ કેટલું છે મિત્રો? 23. તો પોટેશિયમનું કેટલું છે? 39. હા, એક તત્વનો, અહીંયા ઉપર શું કીધું? એક તત્વના બધા જ પરમાણુના દળ. એક તત્વના સોડિયમ સોડિયમ સોડિયમ, તો બધા જ પરમાણુના દળ કેવો હોય? સમાન હોય. પરંતુ જુદા જુદા તત્વના દળ પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે એના ગુણધર્મો પણ કેવો હોય? જુદા જુદા હોય છે. સોડિયમ છે, બરોબર છે, એનું પરમાણુ દળ 23, તો પોટેશિયમનું પરમાણુ દળ 39. ખ્યાલ આવે છે? સમજાય છે? ઓકે.
કાર્બન અને એલ્યુમિનિયમ લ્યો તો કાર્બનમાં કેટલા 12 પરમાણુ દળ, એલ્યુમિનિયમનો 28. ચોથી વાત કરીએ, જુદા જુદા તત્વના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વના પરમાણુઓ, દાખલા તરીકે એક પરમાણુ Na અને બીજો Cl, તો શું બન્યું? જુદા જુદા તત્વના પરમાણુ ચોક્કસ પ્રમાણમાં જોડાઈ જાય તો Na વત્તા Cl એટલે NaCl બન્યું 1:1. જો NaCl બન્યું. એવી જ રીતે જુદા જુદા તત્વના પરમાણુ કોણ? મેગ્નેશિયમ અને ક્લોરીન, એ બે જોડાઈ ગયા તો ચોક્કસ સંયોજન બનાવે 1:2 છે. અને આ સંયોજનના નાનામાં નાના કણને શું કહેવાય છે? અણુ. તો મિત્રો, પરમાણુ એટલે શું? દ્રવ્યના નાનામાં નાના કણને પરમાણુ કહેવાય છે. અને આ પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાય તો તેને સંયોજન કહેવાય. અને આ જે સંયોજન છે એમાં રહેલા નાનામાં નાના કણને શું કહેવાય છે? અણુ કહે છે. શું કહે છે? અણુ કહે છે. NaCl એક અણુ બની ગયો, MgCl2 એક અણુ. ક્યારે બન્યો? પરમાણુઓ જોડાણા ત્યારે. તો પરમાણુ એટલે શું? તો કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ. આ જે પરમાણુ છે ચોક્કસ પ્રમાણમાં જોડાય તો સંયોજન બનાવે. અને આ સંયોજન એટલે કોણ? NaCl. તો ઈ સંયોજન એટલે NaCl ના નાનામાં નાના કણને શું કહેવાય છે? અણુ કહેવાય છે. શું કહેવાય છે? અણુ. તો આ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતને તમે જોશો, એને વાંચજો. આગળ વધીએ મિત્રો. 5મું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરગોઠવણી થાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. યાદ કરો મિત્રો, દળ સંચયનો નિયમ આપણે ભણી ગયા હતા ને. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. જો તમે નાઇટ્રોજનના 28 ગ્રામ, હાઇડ્રોજનના 6 ગ્રામ, તો એમોનિયાના કેટલા? 34 ગ્રામ છે. એમોનિયાના કેટલા? 34 ગ્રામ. આ બેનો સરવાળો કરો, 28 વત્તા 6 એટલે 34 ગ્રામ. તો દળનું દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. હા, એની ફરીવાર ગોઠવણી થાય છે. જો નાઇટ્રોજન એમોનિયા બની ગયો, જો હાઇડ બે જોડાય. હા, ફરીવાર એની ગોઠવણી શક્ય થાય છે. હવે આ જે ડાલ્ટનની અભિધારણાઓ છે એમાં થોડીક એની મર્યાદાઓ રહી ગઈ. મર્યાદાઓ તો ન કહેવાય, કારણ કે એ સમયમાં એની શોધ ન થઈ હતી અને ત્યારે એનું અતિ સૂક્ષ્મ કણને એણે પરમાણુ કહી દીધો. પણ હાલમાં એ પરમાણુનું વિભાજન શક્ય છે. ક્યારે ખબર પડી? તો કે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને સમસ્થાનિકોની શોધમાં ડાલ્ટનના નિયમનું મહત્વ ન રહ્યું. કેન્દ્રીય પ્રક્રિયાઓ થઈ, સૂર્ય અને તારાઓની અંદર કેન્દ્રીય પ્રક્રિયાઓ થઈ. સમસ્થાનિકો તો ડાલ્ટને શું કીધું હતું? પરમાણુ એક જ તત્વના પરમાણુનું દળ કેવું હોય? નિશ્ચિત હોય ને, એવું નથી હોતું. સમસ્થાનિકો એટલે શું? પ્રોટોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ. તો યાદ કરો, પરમાણુ દળ એટલે A બરાબર P પ્લસ N. તો પ્રોટોનની સંખ્યા સમાન તો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ, એટલે સમસ્થાનિકોની શોધ થઈ. તો ડાલ્ટનના નિયમનું મહત્વ ન રહ્યું. એટલે કે એણે કહેલું કે એક જ તત્વના પરમાણુ દળ કેવું હોય? સમાન. પણ સમસ્થાનિકો આવ્યા, સમસ્થાનિકોની શોધ થઈ, એટલે પછી પરમાણુનું દળ સમાન હોતું નથી. એક જ પરમાણુનું, એક જ તત્વના પરમાણુ. દાખલા તરીકે હું તમને કહું, કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. તો કાર્બન 12 ગ્રામ, કાર્બન 13 ગ્રામ, કાર્બન 14. તો તત્વ તો એક જ છે, તો પરમાણુ દળ કેવા છે? અલગ અલગ. એકનું 12 છે, એકનું 13 છે, એકનું. એનું કારણ સમસ્થાનિકો. કારણ કે કાર્બનમાં ત્રણેમાં પ્રોટોન કેવા છે? સમાન, પણ ન્યુટ્રોન કેવા છે? અલગ અલગ. 6, 7 ને 8 છે ન્યુટ્રોનની સંખ્યા. એટલે તો ડાલ્ટન અહીંયા એની આ મર્યાદા રહી ગઈ. તો કે મર્યાદા જે તમે ગણો તે. ઓકે, બીજી મર્યાદા, ડાલ્ટને એમ કહેલું પરમાણુ એ અવિભાજ્ય છે. હાલમાં મિત્રો પરમાણુ વિભાજ્ય છે, તો એની મર્યાદા રહી ગઈ ને. એણે એ સમયમાં કહેલું કે પરમાણુ એ અવિભાજ્ય, તો હાલમાં પરમાણુ એ વિભાજ્ય છે. અને ત્રીજું એણે કહ્યું સર્જન કે વિનાશ પણ શક્ય નથી. તો હાલમાં તમે જો યુરેનિયમના ટુકડા કરો, તેમાંથી ન્યુક્લિયસ નવું બને છે, એ પણ શક્ય છે. તો આવી બધી કેટલીક એની મર્યાદાઓ હતી, પણ છતાં પણ એ સરસ મજાનો નિયમ આપણને સમજાવ્યો છે. તો એક નવા લેક્ચર સાથે ફરી પાછા મળીએ એ પહેલાં બરાબર આનો ગહન અભ્યાસ કરજો, વાંચજો. ઓકે, ચલો મિત્રો, આવજો. બાય બાય.